ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. વિદ્યાર્થી મિત્રો, તમને બિનીતા મેડમે ચેપ્ટર 6 કેલ્સીમાં ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગ, એમાં શોર્ટિંગ ને ફોર્મેટિંગ ને બધું બતાવ્યું હતું. મજા આવી ગઈ હતી ને? હા, મસ્ત બતાવ્યું હતું બધું. શોર્ટ કેવી રીતે થાય, A to Z, Z to A, ફોર્મેટિંગ કેવી રીતે કરવાનું. તો આજે આપણે કેલ્સીમાં થોડુંક આગળ શીખીશું. છઠ્ઠા ચેપ્ટરમાં ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગમાં આજે આપણે કેલ્સીમાં થોડુંક આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં બીજો મુદ્દો ડેટા નિસ્યંદન એટલે શું? ડેટા ફિલ્ટરિંગ. આપણને ગુજરાતી ખબર ના પડે ને તો ફિલ્ટરિંગ શબ્દ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. ફિલ્ટરિંગ એટલે શું? ફિલ્ટર એટલે શું? ગાળવું વિદ્યાર્થી મિત્રો. આપણે પાણીનું ફિલ્ટરમાં શું થાય છે? પાણી ગળાય છે ને, એવી રીતના અહીંયા ડેટા એટલે કે માહિતી. તો માહિતીને ગાળવી એટલે શું વિદ્યાર્થી મિત્રો? જો તમને સાદું ને સરળ રીતે સમજાવી દઉં કે તમારા ક્લાસનો ડેટા છે. હવે તમે હમણાં એક્ઝામો આપી અને એમાં રિઝલ્ટ આવ્યું મેથ્સ સાયન્સનું, બરાબર? હવે તમારા 60 વિદ્યાર્થીઓ છે ક્લાસમાં, તો એમાંથી મારે ખાલી 70 ઉપર જેના માર્ક્સ હોય ને એટલા જ ડેટા જોઈએ છે. 60 ના જોવા નથી મેથ્સમાં. એવી રીતના સાયન્સમાં પણ મારે 70 ઉપર હોય એવા જ વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈએ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? અથવા તો મારે એવું કરવું છે કે જેના માર્ક્સ 50 થી નીચે હોય એવા વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈએ છે, બરાબર? તો આ શું થયું? આટલા બધા ડેટામાંથી આપણે થોડોક ડેટા ગાળી લીધો, તો આને ડેટા ફિલ્ટરિંગ કહેવાય, બરાબર? તો અહીંયા જો ડેટા ફિલ્ટરિંગ એટલે કે આપણને ડેટા ગાળીને બિનજરૂરી ડેટા દૂર કરવા માટે મદદરૂપ કરે છે, બરાબર? અને તમે ઈચ્છો તે જ ડેટા રજૂ કરે છે. તો આને શું કહેવાય? ડેટા ફિલ્ટરિંગ, બરાબર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ડેટા ફિલ્ટરિંગ કેવી રીતે આવે? તો જુઓ, એમાં તમને નીચે બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું સ્ટેપ છે ડેટા મેનુમાં ઓટો ફિલ્ટર. શેમાં જવાનું? ડેટા ઉપર કામ કરવું છે તો કયું મેનુ? તો મેનુમાંથી ડેટા અને એમાં ઓટો ફિલ્ટર. જુઓ, તમને આમાં બતાવેલું છે, બરાબર? આપણે ચલો પ્રેક્ટિકલ બી કરી જોઈએ કે ડેટા ફિલ્ટરિંગમાં ઓટો ફિલ્ટર દ્વારા કેવી રીતે ડેટાને ગાળવાનું. તો આપણે ડેસ્કટોપ પર જઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે હું મારી આ ફાઇલ અહીંયા બનાવેલી પડેલી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ ફાઇલમાં મારે ડેટાને ફિલ્ટર કરવાનું છે, બરાબર? હવે આમાં હું જો મેથ્સ, જો જ્યાં મારે અહીંયા હું કર્સર રાખું છું, બરાબર? અને કયું મેનુ કીધું હતું તમને? ડેટા કીધું હતું, અને એમાં ફિલ્ટર કીધું હતું, અને ઓટો ફિલ્ટર. આટલું ખબર પડી ગઈ? ડેટા ફિલ્ટર અને ઓટો ફિલ્ટર. જો તમે જેવું ઓટો ફિલ્ટર કરશો ને એટલે બધે એરો આવી જશે, બરાબર? અહીંયા નામમાં આવી ગયું, મેથ્સમાં આવી ગયું, સાયન્સમાં આવી ગયું, તો બધી જગ્યાએ એરો આવી જશે. હવે આ એરો ઉપર આપણે ધારો કે મેથ્સમાં મારે ફિલ્ટર કરવું છે, તો હું મેથ્સના ડાઉન એરો પર ક્લિક કરું છું, તો મને અહીંયા શું આપે છે? ઓલ ટોપ 10 સ્ટાન્ડર્ડ ફિલ્ટર. હવે મારે ટોપ 10 તો કરવા નથી, કારણ કે મારી પાસે 10 જ છે, તો 10 જ બતાવે. તો મારે મારી રીતનું ફિલ્ટરિંગ કરવું છે, બરાબર? તો સ્ટાન્ડર્ડ ફિલ્ટર કરીએ. જે હું સ્ટાન્ડર્ડ ફિલ્ટર કરીશ એટલે કે એક ડાયલોગ બોક્સ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં આપણે આ 3 વસ્તુ ધ્યાન રાખવાની. પહેલું છે ફિલ્ડ નેમ. તો આપણે શેમાં કરવું છે? તો મેથ્સમાં જ કરવું છે, બરાબર? હવે અહીંયા કન્ડિશન એટલે શું? શરત. તમારી શરત શું છે? તો વિદ્યાર્થી મિત્રો, મારે એવું કરવું છે કે જેના મેથ્સમાં 80 ને 80 થી વધારે માર્ક્સ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું? એટલે 80 અને 80 થી વધારે, એટલે 80 પણ બતાવે અને એનાથી વધુ માર્ક્સ બતાવે, બરાબર? હવે અહીંયા મારે વેલ્યુ નાખવાની. ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેટલા? 80, બરાબર? આ ખબર પડી ગઈ. ફિલ્ડ નેમ મેથ્સ, કન્ડિશન ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને વેલ્યુ 80. અને હવે હું ઓકે કરું છું. જુઓ, તો મેથ્સમાં 80 થી વધારે માર્ક્સનો ડેટા મને મળી ગયો, બરાબર? આપણે શેમાં કર્યું હતું ફિલ્ટરિંગ? મેથ્સમાં. તો મેથ્સમાં એટલા નામ આપી ગયા કે ભાઈ આટલા નામના ડેટા તમને 80 થી વધારે માર્ક્સ છે. 80 અને 80 થી ઇક્વલ ટુ હતું એટલે 80 પણ આવી ગયું. જો વિદ્યાર્થી મિત્રો,
ફરી હું આમાં જઉં છું અને ફરી હું ઓલ ઉપર ક્લિક કરું છું, એટલે પાછું હતું એવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે ફરી કરીએ. શેમાં જઈશું? હવે સાયન્સમાં જઈએ. ચલો સાયન્સમાં મારે એવું કરવું છે કે જેના માર્ક 60 થી ઓછા હોય એવા, તો હું પહેલા અહીંયા એરો પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ ફિલ્ટર કરીશ. હવે તમને ખબર છે ફિલ્ડ નેમમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો સાયન્સ. પછી કન્ડિશનમાં શું આવે? તો લેસ ધેન ઇક્વલ ટુ. ઓછા એટલે શું? લેસ ધેન ઇક્વલ ટુ. અને કેટલા માર્ક્સ? તો મારે 60 થી ઓછા એટલે 60 તો આવશે જ, ઇક્વલ ટુ છે એટલે 60 તો આવશે, 60 અને 60 થી ઓછા. અને હવે હું ઓકે કરું છું. તો જુઓ મેથ્સમાં અરે સાયન્સમાં 60 ને 60 થી ઓછા માર્ક્સ હોય એટલા જ રેકોર્ડ બતાયા. તો આને શું કહેવાય? ફિલ્ટર એટલે ગાળવવું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. ફરી હું આમાં જઉં છું અને ફરી હવે હું ઓલ કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આટલી ખબર પડી ગઈ તમને? બરાબર. હવે મારે એવું કરવું છે વિદ્યાર્થી મિત્રો, અમુક પર્ટિક્યુલર માર્ક કે ભાઈ મને ખબર છે કે આ વિદ્યાર્થીના માર્ક 91 છે, તો મારે એનો જ રેકોર્ડ જોવો છે. તો હું શું કરું છું? ચલો હું અહીંયા ફરીથી સ્ટાન્ડર્ડ ફિલ્ટરમાં જઉં છું અને સાયન્સમાં જ કન્ડિશન શું? બરાબર ઇક્વલ ટુ. બરાબર ઇક્વલ ટુ એટલે બરાબર, અને એના માર્ક 91 હોય એવો જ એકલો એક જ રેકોર્ડ મારે જોઈએ કે જેના માર્ક 91 હોય. અને ઓકે. તો જુઓ મને 91 ના માર્ક્સ બતાવી દીધા વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો ફરી હું જઉં છું અને હવે ઓલ કરી દઉં છું. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો નામમાં પણ થાય. નામમાં શું કરીએ આપણે? ચલો હું અહીંયા જઉં છું સ્ટાન્ડર્ડ ફિલ્ટર, હવે નેમમાં જ લઈશું. પછી કન્ડિશનમાં શું? ઇક્વલ ટુ જ લઈશું. નામમાં તો કઈ ગ્રેટર ધેન લેસ ધેન આવે નહીં, એટલે મારે પર્ટિક્યુલર નામ જ જોઈએ છે. તો મારે અહીંયા કવિતાનો રેકોર્ડ જોઈએ છે. કોનો જોઈએ છે? કવિતાનો. બરાબર. તો હું અહીંયા લખું છું કવિતા. બરાબર. અને એનો જ રેકોર્ડ મારે જોઈએ છે. તો હું અહીંયા ઓકે કરીશ. તો જુઓ કવિતાના 2 રેકોર્ડ છે, તો મને 2 રેકોર્ડ બતાવી દીધા નામ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો ફિલ્ટર કોને કહેવાય ખબર પડ્યું? ફિલ્ટર એટલે ગાળવવું, તારવવું. બરાબર. તો આપણી પાસે જે ડેટા હોય એમાંથી એ મને તારવી આપે. હવે મારે આ ફિલ્ટર કાઢી નાખવું છે. આ જે એરો આવે ને બધા એ કાઢી નાખવા છે. તો હું ક્યાં જઈશ? ફરીથી હું જઈશ ડેટામાં, ફરી ફિલ્ટર અને ફરી ઓટો ફિલ્ટર. એટલે હવે જતું રહ્યું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને ફિલ્ટર બતાવ્યું કે ફિલ્ટર કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ તમને ખબર પડી ગઈ કે ડેટા ફિલ્ટરિંગ આપણને ડેટા ગાળીને બિનજરૂરી ડેટા દૂર કરવા મદદ કરે છે અને ઈચ્છે તે ડેટા રજૂ કરે છે. ડેટા ઉપર ફિલ્ટરિંગ એટલે નિષેધક ઉમેરી અને આ કાર્ય માટે ઓટોફિલ નીચે પ્રમાણે થાય. હવે જો આગળ તમને સમજાવ્યું છે કે પસંદ કરેલા ડેટા ઉપર ફિલ્ટર કેવી રીતે કરવાનું. આપણે હમણાં જોયું કે દરેક કોલમના મથાળે ડ્રોપડાઉન એરો આવી જાય, જેવું ફિલ્ટર કરીએ ને એવું મથાળામાં. પછી ત્રીજું સ્ટેપ શું આવે? જો બધામાં આવા ડ્રોપડાઉન એરો આવી ગયા હતા નીચે. પછી જુઓ ત્રીજું સ્ટેપ શું આવે? ક્લિક કરી અને ચોક્કસ કોલમમાં માર્ક્સ અને તીરના એરોને પકડી રાખીને કિંમત પસંદ કરો. ચોથું તીરનો બદલાયેલો રંગ કે જે આપણે કેટલાક ડેટા ગાળીને દૂર કર્યા તે સૂચવે છે, નીચે તમને બતાવે છે. બરાબર. તો સ્ટાન્ડર્ડ ફિલ્ટર ડાયલોગ બોક્સ આવી જાય. બરાબર. અને એમાં આપણે અહીંયા કાર્ય કરી શકીએ. અને પાંચમું શું? ફિલ્ટર પસંદ કરો. ડેટા ફિલ્ટર, ઓટો ફિલ્ટર એટલે પછી કાર્ય બંધ થઈ જાય. ફરીને ફરી એ જ વસ્તુ ડેટામાં ફિલ્ટર અને ઓટો ફિલ્ટર કરીએ એટલે ઓફ થઈ જાય. તો આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને એક ફિલ્ટરિંગ શીખવાડી દીધું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ ગાળેલા ફિલ્ટર ડેટા આપણે જોઈ લીધું કે કેવી રીતે ડેટા ગાળીને આવ્યો. બરાબર. આપણે જોયું હતું ને કે મેથ્સમાં ભાઈ 80 થી વધારે માર્ક, સાયન્સમાં 60 કે 60 થી ઓછા માર્ક, 91 માર્ક અને કવિતાનો રેકોર્ડ. એવી રીતના આપણે જોઈ લીધું ને વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે અહીંયા જો આટલો ડેટા તમને ગાળીને આપી દીધો ફિલ્ટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક ટોપિક શીખી ગયા ફિલ્ટર. હવે ડેટાની ચકાસણી. ચકાસણી એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ શબ્દ ખાસ સમજવાનો છે. ડેટાની ચકાસણી એટલે વેલિડેશન. વિદ્યાર્થી મિત્રો તમારા માર્કશીટમાં તમે જોયું છે કે તમે 10મામાં એક્ઝામ આપશો તો તમારા કેટલા 5 થી 6 લાખ વિદ્યાર્થીઓ હોય અને 6 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટમાં કોઈ દિવસ ભૂલ નથી થતી. કોઈ દિવસ 101 માર્ક આવે છે? નથી આવતા. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, તો આ જે માર્ક્સ છે ને એમાં વેલિડેશન કરેલું હોય. તમારે જે ડેટા 6 લાખ વિદ્યાર્થીનું રિઝલ્ટ તૈયાર કરી અને 7 સબ્જેક્ટના માર્ક્સ નાખો તો કેટલા બધા ઝડપથી ડેટા ટાઈપ કરતા હોય. હવે એમાં ભૂલમાંથી કોઈ વાર 101 માર્ક કે 102 માર્ક લખાઈ પણ જાય, પણ એના માટે તમે જેવું લખો ને, એન્ટર આપો ને એટલે તમને એરર બતાવે. તો આ એરર એટલે કે વેલિડેશન માટે. વેલિડેશન એટલે શું? જો અહીંયા તમને કહે છે કે તમે ડેટા દાખલ કરતા સમયે ભૂલ રોકવા. તમે ડેટા જ્યારે દાખલ કરો ને, ડેટા એન્ટ્રી ઓપરેટર ડેટા દાખલ કરે તમારા માર્ક્સનો અને ભૂલમાંથી પણ એટલા ઝડપથી કરતા હોય ને ક્યાંક 101 માર્ક આવે તો એ ભૂલ પકડી રાખવા માટે તો ડેટા વેલિડેશન હોય. તો શું હોય? સેલમાં રહેલી માહિતી સાચી છે, માન્ય છે તેવી ખાતરી માટે ડેટા વેલિડેશન. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વેલિડેશન એટલે ચકાસણી. તો કોની ચકાસણી? ડેટાની. તમે જે ડેટા નાખો છો એ સાચો છે કે નહીં એને ચકાસવા માટે ડેટા વેલિડેશનનો ઉપયોગ થાય છે. હવે એ પણ શેમાંથી આવે છે? કયા મેનુમાંથી? ડેટામાં વેલિડેશન. ફિલ્ટર પણ ડેટામાં ફિલ્ટર અને વેલિડેશન ડેટામાં વેલિડેશન. ડેટા ઉપર કામ કરવું છે એટલે ડેટામાં વેલિડેશન. આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે મેથ્સના માર્ક્સ છે, હવે તમારા માર્ક્સ જે પણ માર્કશીટમાં હોય છે ને એમાં કોઈ દિવસ તમે અપૂર્ણાંક માર્ક જોયા? બધા પૂર્ણાંક માર્ક જ હોય છે. ચલો હું અહીંયા બીજું કરું છું, એસએસ કરું છું. ચલો એસએસ ના માર્ક્સ આપણે અહીંયા લખીએ છીએ, બરાબર. હવે હું અહીંયા આટલા સેલને સિલેક્ટ કરું છું. પહેલા ડેટા વેલિડેશન કરવા માટે હું આટલા સેલને સિલેક્ટ કરીશ અને હવે હું ડેટામાં જઈશ અને અહીંયા વેલિડેશન કરીશ. હવે વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા જે આ સિલેક્ટ કરેલા ભાગ છે ને એમાં માર્ક્સ નાખવા છે તો અપૂર્ણાંક માર્ક નહીં નાખવાના, પૂર્ણાંક જ હોય. તમારી માર્કશીટમાં કોઈ દિવસ અપૂર્ણાંક માર્ક આવતા જ નથી, પૂર્ણાંક માર્ક આવે છે. તો આ પૂર્ણાંક માર્કને અહીંયા જો, અહીંયા છે ને 3 ટેબ આપેલા છે. તો ક્રાઇટેરિયા, ઇનપુટ અને એરર એલર્ટ. બરાબર? ઇનપુટ એલર્ટ. પહેલું ક્રાઇટેરિયા એટલે શું? શરત. તો તમારી શરત શું છે કે મારા માર્ક્સ છે ને એ મારા કેવા હોવા જોઈએ? તો અહીંયા હોલ નંબર. હોલ નંબર એટલે શું? કે પૂર્ણાંક સંખ્યા. જો અહીંયા જુદી જુદી શરત આપેલી છે. શું છે? ઓલ વેલ્યુ એટલે પૂર્ણાંક અપૂર્ણાંક બધું જ લખાય. બરાબર? હોલ નંબર એટલે પૂર્ણાંક સંખ્યા. ડેસિમલ એટલે અપૂર્ણાંક સંખ્યા. અહીંયા ડેટ જ, ટાઈમ જ આવે. પછી સેલ રેન્જ અમુક જ, લિસ્ટ એટલે કોઈ વધારે લિસ્ટ હોય 4-5 તો એ લિસ્ટ, અને ટેક્સ્ટ લેન્થ એટલે કે આંકડાઓની લંબાઈ, જે શબ્દ આંકડા તમે જે લખો ને એની લંબાઈ. બરાબર? તો હું તમને હોલ નંબર બતાવું કે આપણે જે માર્ક્સ નાખીએ બધા કેવા હોલ નંબર એટલે શું? પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ, અપૂર્ણાંક ના હોય. 70.5 કે 60.5 કે 65.3 એવું હોય નહીં. બધા માર્ક્સ કેવા હોય? પૂર્ણાંક સંખ્યામાં. તો આપણી શરત શું છે કે મારે આ જે જેટલા સેલ મેં સિલેક્ટ કર્યા છે એમાં મારે કયું નાખવાનું છે? તો મારે હોલ નંબર નાખવા છે. બરાબર? એટલે મારી શરતમાં મેં હોલ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યા નક્કી કરી. બરાબર? અહીંયા ઇક્વલ ટુ ડેટા જ રહે. અહીંયા વેલ્યુમાં આપણે કશું લેતા નથી. હવે ઇનપુટમાં જઈએ. હવે ઇનપુટ કરીએ ને એટલે શું કરે ખબર છે? હું જ્યારે એન્ટર કરતી હોઉં ને ડેટા ત્યારે મને એક ડાયલોગ બોક્સ આવે અને મને એ સંકેત આપે કે અહીંયા પૂર્ણાંક સંખ્યા જ નાખવાની છે, તમારે અપૂર્ણાંક સંખ્યા નાખવાની નથી. તો જો અહીંયા હું શું કરું છું? સો ઇનપુટ હેલ્પ વેન સેલ ઇઝ ધ સિલેક્ટેડ. એટલે બધા જ મને 100 ઇનપુટ બોક્સ બતાવે. બરાબર? હવે અહીંયા ટાઇટલ, તો મારું ટાઇટલ શેમાં છે? એસએસ માં. બરાબર? એટલે હું એસએસ આપું છું. હવે મારે હેલ્પ શું બતાવે? મને શું સૂચવે કે તમારે અહીંયા નાખવો છે ડેટા તો કેવો? તો હું અહીંયા એમ લખીશ કે પ્લીઝ એન્ટર હોલ નંબર. બરાબર? નંબર્સ. બરાબર? એટલે કે તમે પૂર્ણાંક સંખ્યા નાખો. બરાબર? હવે હું આગળ જઉં છું. એરર. જો હું અપૂર્ણાંક સંખ્યા નાખું ને તો મને સ્ટોપ કરી દેશે. બરાબર? અહીંયા એક્શનમાં શું આવે? સ્ટોપ. મારો ટાઇટલ શું છે? એસએસ માં. બરાબર? અને અહીંયા શું કરું છું કે અહીંયા એન્ટર હોલ નંબર. બરાબર? આટલું લખું છું.
બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, મેં આ એરર લખીને એ એરર મેસેજ બોક્સમાં આવશે, એટલે મને કહેશે કે તમને સ્ટોપ, તમે આમ ક્યાંક ખોદકામ ચાલતું હોય, આપણે રસ્તામાં જતા હોય ક્યાંક ખોદકામ ચાલતું હોય, સ્ટોપ, તો ત્યાં સ્ટોપ જ થઈ જવાનું, પછી આપણે આગળ જઈ શકીએ નહીં. તો તમને અહીંયા સ્ટોપ કરી દેશે, એ આગળ જવા દેશે નહીં જ્યાં સુધી તમે ભૂલ નહીં સુધારો ત્યાં સુધી. તો જો વેલિડેશનમાં કેટલા સ્ટેપ હતા? ટેબ એક પહેલું ક્રાઇટેરિયા, તો એમાં મેં શું કર્યું? હોલ નંબર કર્યું, બરાબર, અહીંયા હોલ નંબર. પછી ઇનપુટ, સો ઇનપુટ હેલ્પ વેન સેલ સિલેક્ટેડ, એમાં એસએસ લખ્યું અને પ્લીઝ એન્ટર હોલ નંબર. અને એરરમાં પણ મેં અહીંયા સો એરર મેસેજ કર્યો હો, ઇન વેલિડ વેલ્યુ એન્ડ એન્ટર્ડ, અને સ્ટોપ, અને એમાં પણ એન્ટર હોલ નંબર કર્યું, અને હવે ઓકે કરું છું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, જો જેવું મેં અહીંયા કર્યું ને, તો આ બોક્સ આવી ગયું. આ બોક્સમાં પ્લીઝ એન્ટર હોલ નંબર, એટલે આ ઇનપુટમાં આપણે લખ્યું હતું ને પ્લીઝ એન્ટર, એ આવ્યું. હવે હું અહીંયા હાથે કરીને ખોટો ડેટા લખું છું. હું અહીંયા 7.5 લખું છું અને એન્ટર આપું છું. તો જુઓ, મને એરર બોક્સ આપ્યું. મેં એરર બોક્સમાં કયો મેસેજ લખ્યો? તો એન્ટર હોલ નંબર. અહીંયા કયો લખ્યો? તો પ્લીઝ એન્ટર હોલ નંબર. તો હવે મને સ્ટોપ કરી દીધું, આગળ જવા દીધું નહીં. તો આ વેલિડેશન કહેવાય. ખ્યાલ આવે છે? હવે હું ઓકે કરું તો મને આ ભૂસી કાઢે, અને ફરી મારે અહીંયા ડેટા એન્ટર કરવો પડે. બરાબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, તો આ વેલિડેશન કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? મને ખોટો ડેટા કરતા અટકાવે તો એને વેલિડેશન કહેવાય વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, અહીંયા જો હું અહીંયા આગળ લખીશ કે ભાઈ 60.8 અને એન્ટર, તો તરત જ મને સ્ટોપ કહી દેશે. બરાબર, એ સ્ટોપનું ડાયલોગ બોક્સ આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, એક બીજી વસ્તુ બતાવું. હું આને જ રખાવું છું અને ફરીથી ડેટા અને વેલિડેશનમાં જોઉં છું. હવે અહીંયા આપણે જો ક્રાઇટેરિયામાં હોલ નંબર લીધું હતું, બરાબર, ઇનપુટમાં પ્લીઝ એન્ટર હોલ નંબર કર્યું. એરરમાં અહીંયા સ્ટોપના બદલે જોજો, સ્ટોપમાં એક જ બટન આવ્યું હતું ઓકે. હવે વોર્નિંગ કરું છું, એટલે કે તમને વોર્નિંગ આપે છે પણ પછી તમને આગળ જવા દે. હવે સ્ટોપ અને વોર્નિંગમાં શું ફેરે જોજો. હું અહીંયા ઓકે કરું છું અને હવે હું અહીંયા ડેટા એન્ટર કરું છું. મેં 55.7 લખ્યું અને એન્ટર આપ્યું. તો જો અહીંયા બે બટન આયા, ઓકે અને કેન્સલ. બરાબર, હું ઓકે કરું તો આગળ જવા દેશે, કેન્સલ કરું તો કેન્સલ કરશે. ઓકે કરી દીધું તો મને આગળ જવા દીધું. સ્ટોપમાં એક જ બટન હતું, સ્ટોપમાં તમને સ્ટોપ જ કરી દીધા, ઓકે. પણ મેં અહીંયા ઇન્ફોર્મેશન વોર્નિંગ કરી તો મને બે બટન આપ્યા, ઓકે અને કેન્સલ. તો આપણે ઓકે કર્યું તો જવા દીધું. હવે જો હું અહીંયા લખું છું, હા, 78.4 અને એન્ટર. તો હવે હું અહીંયા કેન્સલ કરી દઈશ તો નહીં લખાય, કેન્સલ કરી દેશે. તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, વેલિડેશન કોને કહેવાય ખબર પડી ગઈ? ડેટામાં વેલિડેશન. તો હવે તમને ખબર પડી અહીંયા વિદ્યાર્થી મિત્રો? ઇનપુટમાં જુઓ, આ સ્ટોપ, વોર્નિંગ અને ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન પણ વોર્નિંગ જેવું જ છે. ઇન્ફોર્મેશન કરું અને ઓકે કરું, અને હવે હું અહીંયા ડેટા એન્ટર કરું છું 44.3 અને એન્ટર. તો મને ઇન્ફોર્મેશન આપશે, એ પણ ઓકે અને કેન્સલ આપશે. ઓકે કરીશ તો આગળ જવા દેશે, કેન્સલ કરીશ તો કેન્સલ કરી દેશે. એટલે સ્ટોપમાં ખાલી એક જ બટન, ઓકે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ચલો હવે હું તમને એક બીજું બતાવું. હવે આને હું અહીંયાથી કાઢી નાખીશ. હવે હું અહીંયા આ ડિલીટ જ કરી દઉં છું, આખી રોજ. બરાબર, એટલે ડિલીટ કોલમ કરી દઈએ એટલે આખું જતું રહે. હવે હું અહીંયા એક ઇન્સર્ટ કરું છું. સાંભળો, એક બીજું વેલિડેશન બતાવું છું, ઇન્સર્ટ કોલમ. હવે મારે અહીંયા નામ છે ને, તો ફાધરનું નામ લખવું છે, પણ મારે ફાધરનું નામ આખું નથી લખવું, એક જ અક્ષર લખવું છે. ધારો કે અનિલભાઈ તો એ, સુનિલભાઈ તો એસ. તો ફાધરના નામને આપણે શું કહીએ? મિડલ નેમ. તો અહીંયા હું લખું છું એમ નેમ. બરાબર, બરાબર, એમ નેમ લખું છું. અને હવે હું અહીંયા વેલિડેશન આપું છું. શું આપું છું વેલિડેશન? તો ચલો, ડેટામાં વેલિડેશન. હવે વેલિડેશનમાં હું અહીંયા ક્રાઇટેરિયામાં જઉં છું અને અહીંયા હું શું કરીશ ખબર છે? ટેક્સ લેન્થ. ટેક્સ એટલે કે લખાણની લંબાઈ કેટલાની હશે? તો આપણે એક જ અક્ષર, તો અહીંયા ઇક્વલ ટુ, અહીંયા શરત છે લેસ ધેન ગ્રેટર ધેન એવું કશું જ ના આવે.
એટલે આપણે ઇક્વલ ટુ જ રવા દઈશું. અને એની લેન્થ કેટલી? 1. વેલ્યુ કેટલી? એક જ, એટલે એક જ અક્ષરની. ટેક્સ લેન્થ 1 એટલે શું? ટેક્સની લંબાઈ એક અક્ષરની. બરાબર? એટલે ફાધરનું નામ એક જ અક્ષરનું આવવું જોઈએ. બરાબર? અહીંયા હું શો કરી દઉં છું. અહીંયા હું એને ટાઇટલ આપું છું એમ નેમ, અને અહીંયા હું લખું છું પ્લીઝ એન્ટર વન વર્ડ. બરાબર? વન વર્ડ. બરાબર? અહીંયા મેં પ્લીઝ એન્ટર વન વર્ડ લખ્યું. હવે એરરમાં શું લખીશ? અહીંયા હું એમ નેમ જ લખીશ. બરાબર? અને અહીંયા હું લખીશ એન્ટર વન વર્ડ. બરાબર? અહીંયા આપણે આવી રીતના લખીએ. ચલો, વન વર્ડ. બરાબર? બરાબર? તો બંને મેસેજના એરર તમને ખબર પડી કે ઇનપુટમાં મેસેજ એરર કયો આપ્યું? પ્લીઝ એન્ટર વન વર્ડ ઓએની. અને અહીંયા એરરમાં એન્ટર વન વર્ડ. બરાબર? અને ઓકે કરું છું. હવે જુઓ, હું અહીંયા લખું છું ભાઈ કવિતા, તો એના ફાધરનું નામ છે સુનિલ. તો સુનિલ ભાઈ લખવા તો દેશે મને. બરાબર? પણ હું જેવું એન્ટર આપીશ ને એટલે આવશે કે એન્ટર વન વર્ડ, એટલે સુનિલભાઈ ના લખો, એમ કે છે કે તમે ખાલી એસ જ લખો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર? એવી રીતના હું અહીંયા લખું અમિત ભાઈ. બરાબર? અને એન્ટર આપું તો તરત મને રોકશે અને કહેશે કે ભાઈ આવું ના લખો, એક જ વર્ડ લખો. બરાબર? અને અહીંયા જો ઇનપુટ વખતે મને આવે છે પ્લીઝ એન્ટર વન વર્ડ. ખ્યાલ આવી ગયો? તો વેલિડેશન કોને કહેવાય એ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બરાબર? આપણે આને પણ ડિલીટ કરી દઈએ. બરાબર? હવે ચલો, તમને એવું કહે છે કે આ મારે ડિલીટ કરવું હોય તો આ રીતના પણ થાય કે હું અહીંયા જઈ અને જે વેલિડેશન મેં કર્યું હોય ને એને કરી અને ડિલીટ કરી દઉં. બરાબર? ધારો કે મેં આનું વેલિડેશન કર્યું હોય તો આને સિલેક્ટ કરું અને ડિલીટમાં જઉં અને ડિલીટ ઓકે કરી દઉં તો પણ થઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે આપણે અહીંયાથી જોઈ લઈએ કે કેવી રીતે થાય. વેલિડેશન ખબર પડી ગઈ. બરાબર? શું કે ભૂલ રોકવા માટે, ભૂલ ટાળવા માટે, સાચી માહિતી એન્ટર કરવા માટે. બરાબર? અહીંયા ડેટામાં વેલિડેશન. હવે આગળ વેલિડેશનના વિકલ્પો કયા? તો અમાન્ય ડેટા દાખલ થતો રોકવા કેટલીક શરતો સેટ કરવી. કેટલી શરત હતી? ખ્યાલ છે ને? મેં તમને બતાવ્યું હતું. કિંમતો ફક્ત પૂર્ણાંક સંખ્યા દાખલ કરાય, ફક્ત તારીખ જ માન્ય રખાય. બરાબર? નીચે જો સેલ રેન્જ, ઓલ વેલ્યુ. બરાબર? હોલ નંબર, એટલે આપણે હોલ નંબરમાં કર્યું ને પૂર્ણાંક સંખ્યા. પછી ડેસિમલ નંબર તો અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંકના બદલે અપૂર્ણાંક જ નાખવા દે, પૂર્ણાંક સંખ્યા ના નાખવા દે. ડેટ એટલે કે ખાલી તારીખ જ નાખવા દે વિદ્યાર્થી મિત્રો. ટાઈમ એટલે ટાઈમ નાખવા દે. લિસ્ટ પણ અને સેલ રેન્જ, ટેક્સ લેન્થ પણ જોયું આપણે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ ક્રાઇટેરિયા ટેબમાં પહેલું ટેબ ક્રાઇટેરિયા. બરાબર? એમાં આ બધી જુદું જુદું ટાઈમ ને બધું આપેલું છે ક્રાઇટેરિયા ટેબમાં. બરાબર? હવે આગળ ચલો, વેલિડેશન બીજો ટેબ કયો આવે? ઇનપુટ. તો એમાં શું કરવાનું હોય છે? ઇનપુટ ટેબમાં પહેલા તો આપણે શું કરીએ છીએ કે એમાં ડેટા દાખલ કરતી વખતે આપણને માહિતી આપે સહાયરૂપ. તો પહેલા 100 ઇનપુટ કરી દઈએ. પછી ટાઇટલમાં મેં મેથ્સ લખ્યું હતું અને પ્લીઝ એન્ટર હોલ નંબર. આપણે એસએસ કર્યું હતું, અહીંયા મેથ્સમાં કર્યું તો બી ચાલે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા તમને આવું ઇનપુટ બોક્સમાં જે પણ મેસેજ લખ્યો હોય એ અહીંયા તમને બતાવે. હવે આગળ વેલિડેશનમાં એરર એલર્ટ. એરર એલર્ટમાં શું આવે છે કે જો કોઈ ભૂલ થાય તો તે ભૂલની ચેતવણી આપે. એમાં શું હતું? તો એરર એલર્ટમાં જો નીચે તમને બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો, પહેલા શો કરવાનું અને પછી અહીંયા તમને ટાઇટલમાં આપણે એસએસ લખવાનું અને એન્ટર મેસેજ લખવાનું. અને અહીંયા તમને મેસેજમાં જે લખો એ બતાવે. સ્ટોપ વોર્નિંગ ઇન્ફોર્મેશન. સ્ટોપ એટલે એક જ બટન ઓકે, સ્ટોપ જ કરી દે. વોર્નિંગ ને ઇન્ફોર્મેશનમાં ઓકે ને કેન્સલ 2 બટન આવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આટલું આપણે વેલિડેશનમાં જોયું. હવે વેલિડેશનને કાઢી નાખવા, દૂર કરવા માટે શું? તો મેં તમને કીધું ડિલીટ કરી દેવાનું સિલેક્ટ કરીને. ડિલીટ અને ડિલીટ ઓલ, એટલે તમારી બધી વેલિડેશન જતું રહે. હવે આપણે જોડણી અને ચકાસણી. જોડણીની તમને ખબર છે ભાઈ, કોમ્પ્યુટરમાં 2 લાઈન બતાવે, ગ્રીન અને રેડ. જોડણી ખોટી હોય તો રેડ લાઈન બતાવે અને
ગ્રામરની ભૂલ હોય તો ગ્રીન લાઈન બતાવે. તો જો અહીંયા તમને માહિતી ટાઈપ કરતી વખતે અંગ્રેજીમાં સ્પેલિંગ ભૂલ હોય તો જોડની ચકાસણી, બરાબર, અને હાઇલાઇટ કરીને બતાવે છે લાલ લીટી નીચે. આ ખાસ શબ્દ ધ્યાન રાખજો, લાલ લીટી સાથે. અને રાઈટ ક્લિક કરીને પણ એની પસંદગી કરી શકાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો આપણે જોઈએ અહીંયા કેલ્સીમાં. વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખું છું, એક શબ્દ મેં લખ્યું. જો એક તો અહીંયા છે ને હું લખીશ ને તો કશું જ તમને બતાવશે નહીં. જો હું સ્કૂલ લખું છું અને એન્ટર. હવે મેં અહીંયા ટેબલ લખું છું, TABLE થાય ને તો EL લખું છું અને એન્ટર. હવે આ બધું કેમ બતાવતું નથી? તો મારું અહીંયા બટન ઓફ છે. જો મેં જેવું ચાલુ કર્યું ને એવું બધું જ બતાવ્યું. તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? મેં જેવું ચાલુ કર્યું ને એવું બધું બતાવ્યું. જો અહીંયા નામમાં પણ સ્પેલિંગ મિસ્ટેક બતાવી. તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની ડિક્શનરીમાં નામનો કોઈ મિનિંગ હોય નહીં, એટલે એ ખોટા નામ બતાવે છે. સ્પેલિંગ સાચા છે. જો કવિતા, ઝીલ, દેવ, હરીશિતા, કવિતા, વિવેક, રોહિત, સરિતા બધા નામ સાચા છે, પણ એ કેમ બતાવે છે કે એની ડિક્શનરીમાં કોઈ શબ્દ છે નહીં, એટલે સ્પેલિંગ મિસ્ટેક બતાવે છે. ટેબલ તો ખોટું જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો જો હું અહીંયા રાઈટ ક્લિક કરું ને તો અહીંયા ટેબલ મને સાચું મળે, બરાબર. તો એ રીતે પણ તમે અહીંયા કરી શકો. અને બીજું હું અહીંયા F7 કરું. જો અહીંયા છે, અહીંયા આગળ ટૂલ્સમાં સ્પેલિંગ F7 છે ને, તો F7 એ કરાય અને સ્પેલિંગ ને કરાય ટૂલ્સ મેનુમાં, બરાબર. તો એક ડાયલોગ બોક્સ આવશે અને ડાયલોગ બોક્સમાં શું કરે છે તો TABLE ટેબલ ચેન્જ. હું ચેન્જ કરું અને જુઓ અહીંયા ચેન્જ કરું છું અને યસ આપી દઉં છું તો ટેબલ TABLE ટેબલ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આ બધા નામમાં રેડ લાઈન કાઢવી હોય ને તો હું ફરીથી F7 નો ડાયલોગ બોક્સ લાવું છું અને અહીંયા બધે કરું છું ઇગ્નોર ઓલ, ઇગ્નોર ઓલ, ઇગ્નોર ઓલ, ઇગ્નોર ઓલ કરીશ એટલે બધે ઇગ્નોર ઓલ, યસ. અને હવે અહીંયા ઓકે, બરાબર. તો બધે ઇગ્નોર ઓલ રેડ લાઈન જતી રહી. તો સ્પેલિંગ અને ગ્રામરની ભૂલ તમને ખબર પડી ગઈ. શેમાં જવાનું? ટૂલ્સમાં સ્પેલિંગ ગ્રામર અને F7 અથવા રાઈટ ક્લિક કરીને જ્યાં ભૂલ પડે ત્યાં રેડ લાઈન બતાવે. સ્પેલિંગ ને એની ભૂલ હોય તો શેની લાઈન બતાવે? રેડ લાઈન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીંયા તમને કીધું હતું વર્કશીટમાં ઘણીવાર અંગ્રેજી સ્પેલિંગની ભૂલ હોય તો સ્પેલિંગ ચકાસવાની સુવિધા આપે ને ખોટા શબ્દમાં લાલ લીટી હાઇલાઇટ થાય. તો રાઈટ ક્લિક કરીને પણ તમે કરી શકો. અને જુઓ હવે અહીંયા તમને આ બધામાં તમને રેડ લાઈન મેં બતાવી, બરાબર. ઉપર ABC ખરું હતું, ઓન હતું ત્યારે જ થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા ABC, બરાબર, સ્ટાન્ડર્ડ ટૂલબારમાં. અને બીજું જોડની ચકાસણીના વિકલ્પોનો સરળ વિકલ્પ ફંક્શન F7, બરાબર. એને કયા મેનુમાંથી આવ્યું હતું? ટૂલ્સ મેનુમાંથી. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો મારે કોઈ શબ્દ શોધવો છે અને બદલવો છે. તો શોધવા અને બદલવા એટલે ફાઇન્ડ અને રિપ્લેસ. એ તો તમને ખબર જ છે કઈ રીતે થાય. ફાઇન્ડ અને રિપ્લેસ એકદમ ઇઝીમાં ઇઝી છે. એડિટ મેનુમાં ફાઇન્ડ જવાનું અને એમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરી દેવાનું એટલે તમે શોધી શકો. ચલો આપણે જોઈએ. અહીંયા આગળ હું એડિટ મેનુમાં જઉં છું, અહીંયા આવું છું પહેલા અને અહીંયા એડિટ મેનુમાં જઉં છું અને ફાઇન્ડ અને રિપ્લેસ એની શોર્ટકટ કી ખાસ ધ્યાન રાખજો, કંટ્રોલ F છે, ખાલી કંટ્રોલ F, બરાબર. હવે અહીંયા શોધવો છે મારે શબ્દ તો હું અહીંયા લખું છું કવિતા, બરાબર. કવિતા લખ્યો તો ફાઇન્ડ અને એના બદલે મારે અહીંયા શબ્દ લખો છે અમી. અમી, કવિતાના બદલે અમી લખું છું. તો અહીંયા શું કરીશ? રિપ્લેસ ઓલ ને રિપ્લેસ કરીશ એકવાર તો એક જ થશે. જો હું રિપ્લેસ કરીશ ને તો એક જ શબ્દ કરશે, પણ રિપ્લેસ ઓલ કરીશ તો બીજો શબ્દ કરી દેશે, બરાબર. તો બંને જગ્યાએ અમી આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો તમને? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ફાઇન્ડ કરું એકલું તો ફાઇન્ડ થાય. હું અહીંયા ચલો આને કાઢી નાખું છું અને આને પણ કાઢી નાખું છું રિપ્લેસ માટે અને ખાલી ફાઇન્ડ કરીએ છીએ. તો મારે ઝીલ ફાઇન્ડ કરવું છે, ખાલી એકલું ઝીલ ફાઇન્ડ કરવું છે, બરાબર. તો હું અહીંયા ફાઇન્ડ કરું છું તો મને એ શબ્દ શોધી આપશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફાઇન્ડ એન્ડ રિપ્લેસમાં શું થાય ખબર પડી ગઈ? ચલો આપણે જોઈએ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડેટા શોધવા માટે, બરાબર. અને એડિટમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ખ્યાલ આવી ગયો? અને કંટ્રોલ F મેં કીધું તો યાદ રાખજો. હવે
પૂર્વાવલોકન એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રિવ્યુ. તમે કઈ પણ વર્કશીટ છાપો ને એ પહેલા પ્રિવ્યુ જોવું પડે. હવે સાંભળો, હું અહીંયા વર્કશીટ છાપું છું એ પહેલા મારે પ્રિવ્યુ જોવું હોય તો ફાઇલમાં જવું અને પેજ પ્રિવ્યુ. અહીંયા પેજ પ્રિવ્યુ છે હો વિદ્યાર્થી મિત્રો. તો જો મને આ બતાવે છે કે મારું પેજ કેવું છે. હવે અહીંયા આ બટન છે ને એવું બતાવું. આ કયું બટન? તો પહેલી શીટ. આપણે બીજી શીટમાં હતા તો પહેલી શીટમાં આ લખેલું છે. આ બીજું પાનું તો બીજી શીટ, બરાબર. પછી આ ફર્સ્ટ પેજ, બરાબર. આ લાસ્ટ પેજ. આ ઝૂમ બતાવે છે, બરાબર. પ્રિવ્યુમાં આ નાનું બતાવે છે, ઝૂમ ઇન ઝૂમ આઉટ, બરાબર. આ ફૂલ સ્ક્રીન બતાવે છે, તો આ ફૂલ સ્ક્રીન કાઢી નાખવી હોય તો. પછી આ ફોર્મેટમાં શું છે જુઓ, ઓરિજિનલ પેજ છે. આ બધું બહુ કામ. આ બોર્ડર જોઈએ. ચલો, બોર્ડર મારે આટલી કરવી છે, બરાબર. અને એનો કલર બદલવો છે. હું અહીંયાથી બોર્ડરનો કલર લઈ લઉં છું આ રેડ. નીચેથી કોઈ પણ એક રેડ લઈ લઉં છું બોર્ડરનો કલર, બરાબર. મેં આ રેડ લીધો, બરાબર. અને ચારે બાજુ બોર્ડર મૂકી દીધી, બરાબર. હવે બેકગ્રાઉન્ડ કલર મેં યલો કરી દીધો, બરાબર. પછી હેડર ફૂટર ની. હેડર એટલે કે શું? ઉપરનું માર્જિન. ને ફૂટર એટલે નીચેનું માર્જિન. મારે એ લખવું નથી કે આપણે પેજ નંબર છે ને એ બધું ફૂટર કહેવાય ને ઉપર લખ્યું હોય તો હેડર કહેવાય. હવે ઓકે, જો આ થઈ ગયું. હવે આ માર્જિન છે ને, માર્જિન ખાસ જોજો. માર્જિન એટલે શું? અહીંયાથી જો હું આ મોટું કરું છું, બરાબર. આ માર્જિન મેં મોટો કર્યો તો આ કપાઈ ગયું. ખાલી ટેસ્ટ 2 ને 1 જ આવ્યું, બરાબર. હવે આમાં હું જો સાયન્સ ને મેથ્સ ના માર્ક આવે બીજા નંબરમાં, બરાબર. અને હવે હું આને માર્જિન એટલે શું? અહીંયા માર્જિન ઉપર ક્લિક કરું છું તો જો આ માર્જિન ખસેડું છું. આ ઉપર નીચે થાય છે. આ માર્જિન અંદર લાવું છું. જો પાનું અંદર આવી ગયું, બરાબર. લેફ્ટ રાઈટ નું માર્જિન મારે ખસેડવું હોય, નાનું મોટું કરવું હોય તો તમે કરી શકો, બરાબર. માર્જિન, બરાબર. તો અહીંયા જો ફર્સ્ટ પેજ, પ્રીવિયસ નેક્સ્ટ પેજ, ફર્સ્ટ પેજ, લાસ્ટ પેજ, ઝૂમ ઇન ઝૂમ આઉટ, ફૂલ સ્ક્રીન, ફોર્મેટ પેજમાં બોર્ડર ને બધું કર્યું. માર્જિન એટલે આ ખસેડ્યું, બરાબર. અને ક્લોઝ પ્રિવ્યુ. હવે અહીંયા ના દેખાય આ વસ્તુ. આ વસ્તુ તો તમને પ્રિવ્યુમાં જ દેખાય. ખબર પડી ગઈ? અને વિદ્યાર્થી મિત્ર, મને કઈ હેલ્પ જોઈતી હોય તો ક્યાં જવાનું? હેલ્પમાં. અને એની શોર્ટકટ કી કઈ છે? F1 ફંક્શન કી. હું હેલ્પમાં જઈશ તો મને બતાવશે હેલ્પ. તમારે જોઈએ છે? આપણે કશું હેલ્પ જોઈતી નથી, આપણને બધું આવડે છે અત્યારે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આટલું ખબર પડી ગઈ. તો જો પૂર્વાવલોકનમાં શું છે? કદ ને વર્કશીટ છાપવા માટે પ્રિન્ટની કાળજી રાખવા. તો પ્રિન્ટ પ્રિવ્યુ, બરાબર. પૂર્વાવલોકન, અહીંયા વિકલ્પ પાનું પૂરું પાડવા, પેજ બ્રેક, માર્જિન. તમારે આટલું જ માર્જિન કરવું છે તો ફાઇલમાં પેજ પ્રિવ્યુ, બરાબર. ફાઇલ મેનુમાં પેજ પ્રિવ્યુ. તમારે કોઈ પણ પાનું છાપવા. હવે એમાં કઈ કઈ વસ્તુ આવે તો જો પાના બદલવા મેં બતાવ્યું હતું ને, બરાબર. છેલ્લા પાના પર પહોંચવું, પહેલા પાના પર પહોંચવું, ફર્સ્ટ, લાસ્ટ, પ્રીવિયસ, નેક્સ્ટ, બરાબર. પછી ઝૂમ કર્યું તું, બરાબર. પછી આખી સ્ક્રીન નો દેખાવ બદલ્યો તો બોર્ડર અને એ કરીને, બરાબર. પછી પાનાનું ફોર્મેટિંગ કર્યું, બરાબર. ફૂલ સ્ક્રીન, આખી સ્ક્રીન દેખી, ફૂલ સ્ક્રીન. પછી પાનાનું ફોર્મેટિંગ, બોર્ડર, કલર. પછી હાસ્યો, માર્જિન રાઈટ લેફ્ટ નો નાનો મોટો કર્યો. પછી સ્કેલિંગ, બરાબર. અને પ્રિવ્યુ બંધ કરી દીધું. તો 8 વસ્તુ દેખાય, બરાબર. હવે આપણે મદદ મેળવવી હોય તો કેલ્સીમાં મદદ લેવા માટે શું કરવું પડે? તો પહેલું જ છે શેમાં? હેલ્પ મેનુ. અને એમાં પહેલું અથવા તો F1 ફંક્શન કી. તો ખાસ F1 યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. શોર્ટકટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા ચેપ્ટર પતી ગયું આપણે. ચલો, બરાબર. હવે આપણે અહીંયા સ્વાધ્યાય કરી જોઈએ. ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, બુકમાં જોજો તમે જોડે જોડે. ચલો, નીચેનામાંથી કઈ કાર્યરીત ડેટાને ચોક્કસ ક્રમ, જેમ ચડતા ને ઉતરતા ક્રમમાં વિનીતા મેડમે શીખવાડ્યું તો એને શું કહેવાય? ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવને ડેટા શોર્ટિંગ, A to Z અને Z to A. પછી સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવી છે. હમણાં જ જોયું આપણે. મારે એકલી તારીખ, એકલી પૂર્ણાંક સંખ્યા, એકલા ડેસિમલ, ખાલી એક જ અક્ષર ફાધરના નામનો, તો એને શું કહેવાય? વેલિડેશન, બરાબર. નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે બધા ડેટા વેલિડેશન દૂર કરે છે? મેં કીધું શેમાં જવાનું? ડિલીટ ઓલ. દૂર કરવા માટે ડિલીટ ઓલ.
પછી કેલ્સીની સગવડની આપણે એક કરતા વધારે જગ્યાએ એક શબ્દ બદલી શકીએ તો શું કહેવાય? બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. પછી પેજ પ્રિવ્યુ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? જો બોર્ડર કરી હતી, માર્જિન બદલે તો કોલમ રો હેડર થયું તું, તો આપેલા તમામ કે માર્જિન. પછી જોડણી ને ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F7. બરાબર ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? હવે કેલ્સીની મદદ મેળવવા નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? મદદ મેળવવા, હેલ્પ મેળવવા, તો કયું આવે? F1. ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય? હમણાં આગળ આવી ગયું, ચોક્કસ ક્રમમાં A to Z, Z to A sorting. બિનજરૂરી ડેટા ગાળવો. ગાળવો એટલે શું? એને યાદ રાખવાનું. મેં તમને કીધું તું આપણે પાણીને ફિલ્ટરિંગ કરીએ એટલે ફિલ્ટરિંગ. અને કેવળ માન્ય ડેટાને દાખલ કરવાની પ્રક્રિયા આપણે જરૂર હોય એ, તો એમાં હોલ નંબર હોય, ડેસિમલ જ હોય, ડેટા જ હોય, તો એને શું કહેવાય? વેલિડી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર પતી ગયું. ચલો, હેપી દિવાળી, વિશ યુ ફોર સ્ટુડન્ટ. જય HBK. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.